એટલા માટે જ ભગવાન શંકરાચાર્યજી લખે છે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ લક્ષ્મીસ્તોયતરંગભંગચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન માં શરણાગતમ શરણદ ત્વં રક્ષ રક્ષાતુના. પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. પ્રતિદિન આ આયુષ્યનો નાશ થતો જાય છે. યાતિક્ષયમ યૌવનમ. યુવાની ઘસાતી જાય છે. જન્મ્યા ત્યારે બાળક હતા, મોટા થયા, યુવાન થયા, એના પછી વૃદ્ધાવસ્થા આવી. પણ કોઈ કહી શકશે કે કઈ તારીખે બાળકમાંથી યુવાન થયા અને યુવાનમાંથી વૃદ્ધ થયા? જન્મવાની તારીખ એ નક્કી છે, મૃત્યુની તારીખ એ પણ આપણે લખી શકીએ, પણ કોઈ એ તારીખ કહી શકે કે આ તારીખે બાળકમાંથી હું યુવાન થયો અને યુવાનમાંથી હું વૃદ્ધ થયો? યાતિક્ષયમ યૌવનમ. યુવાની ઘસાતી જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ. પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા. ગયેલા દિવસો પાછા આવતા નથી. એક સમય વીતી ચૂક્યો એ પછી પાછો નથી આવતો. એટલા માટે ઋષિઓ, શાસ્ત્રો આપણને સાવધાન કરે છે કે સમયનો બને એટલો સદુપયોગ કરી લો. કાલો જગત ભક્ષક. કાળ એ જગતનો કોળિયો કરી જાય છે. આયુષ નીરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. ખોબામાં પાણીની અંજલિ ભરીએ અને જેમ ખોબામાંથી ટીપે ટીપે એ પાણી ખાલી થતું જાય, એવી રીતે આ આયુષ્યના ખોબામાંથી ભરેલું પાણી શ્વાસે શ્વાસે, જીવન શ્વાસે શ્વાસે ખલાસ થતું જાય છે. આપણી યાત્રા મૃત્યુ તરફની છે. કાળ કોઈને છોડતો નથી. શરીરને એવો વળગે છે. ઉંમર થશે ત્યારે આંખોનું તેજ જશે, મોઢામાંથી દાંત પડી જશે, લાકડીના ટેકા વગર ચલાશે નહીં, કાને સંભળાતું બંધ થશે. કવિ પિંગલ બહુ સરસ લખે છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ ચમનુ ચર લગ પગ જગરમ ભગવદ ભજ ચેત સુભગ નર જગ બલ પિંગલ સુયશ અચલ પ્રસરે ઝટપટ મન ચેત કપટ તજી ખટપટ કાલ ન ફટ શિર ઝપટ કરે તારી કાલ ન ફટ શિર ઝપટ કરે તારી કાલ ન ફટ શિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. ધ્યાનથી સાંભળો.
દ્રગ દ્રગ નહીં તેજ. દ્રગ એટલે આંખ. 2 વાર શબ્દ આવ્યો. દ્રગ દ્રગ નહીં તેજ. બંને આંખોમાંથી તેજ જશે. આંખે દેખાતું બંધ થશે. નહીં તો એક આંખમાં મોતિયો હોય તો ઓપરેશન કરાવીને બીજી આંખે જોઈએ, એને હાજી કરાવીને. પણ આ તો બંને આંખમાંથી જશે. દ્રગ દ્રગ નહીં તેજ. દેહ જબ ડગમગ. લાકડીના ટેકા વગર ચલાશે નહીં, દેહ ડગમગવા માંડશે. દ્રગ દ્રગ નહીં તેજ. દેહ જબ ડગમગ. પગ પગ મગ મગ અલગ પરમ. પગ પગ મગ મગ અલગ પરમ. બંને પગ મગ મગ જેટલા ધીમે 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 કરતા કરતા ધારિયા 12 જશે. જાવું હોય ઉત્તરમાં ને વયા જાય પૂર્વમાં. પગથિયું ચડતા હોય કે ઉતરતા હોય તો ચૂકી જઈએ. દ્રગ દ્રગ નહીં તેજ. દેહ જબ ડગમગ. પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. ચગ ચગ મુખ દંત બચન. દાંત મોઢું દાંત વગરનું બોખું થશે. એક દાદાનો દાંત પડી ગયો. 70 વર્ષના બાપા, એનો દાંત પડી ગયો. એ દાંતને દાદાએ હથેળીમાં લઈ અને દુહો ઠપકાર્યો. દાંત તું દાડમની કડી, અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું. દાંતને હાથમાં લઈ અને દાદાએ કહ્યું, નમક હરામ, તને 70 વર્ષ સુધીમાં શું શું નથી ખવડાવ્યું, શું શું નથી ચખાડ્યું. દાંત તું દાડમની કડી, અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું. પણ નગુણા શું કીધો અમે ને, તમે તો આ હાડું પેલા હાલિયા. હજી તો ઘણું બધું ખાવાનું બાકી છે. આ શરીર પેલા તું જોતો રહ્યો, પડી ગયો. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. મોઢામાં દાંત નહીં હોય એટલે બચન, પછી જે બોલશે બચન જબ ફગ ફગ, જે બોલશે એ ફગશે, કોઈ સમજશે નહીં. પછી એ ઉંમરે દાંત હોય નહીં એટલે ચાવ્યા વગર તો પચે નહીં. એટલે દીકરાની વહુને કહેવું પડશે કે બેટા ખીચડી કે શીરો કે એવું કંઈક કરી દે ને. એટલે પેલીએ ગાળો દેતા દેતા કરી દેવો પડશે. પણ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, બોલશું એ સંભળાશે તો નહીં. એટલે આપણે કહેશું ઈયો ઈયો. ક્યારેક એ શિવો સમજશે, જીવો સમજશે, ક્યારેક તો સમજશે કે શીરો કહેવા માંગે છે, છતાંય ન સમજવાનો ઢોંગ કરશે, કારણ કે બનાવી દેવો પડે ને. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, જમ અનુચર લગ ભગ જગરમ. આવા બધા લક્ષણ જ્યારે દેખાવા માંડે ત્યારે સમજવું જમ અનુચર લગ ભગ જગરમ. યમના અનુચરો, યમદૂતો એ હવે નજીક આવ્યા છે, મોત હવે પાસે આવ્યું છે. દ્રગ દ્રગ નહીં તેજ. દેહ જબ ડગમગ. પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, જમ અનુચાર લગ ફગ જગરમ. એટલા માટે કવિ પિંગલ ચેતવે છે કે ત્યારે શું કરવાનું? ભગવદ ભજ ચેત. હવે ચેતી જા. આ બધા લક્ષણો છે કે હવે તારું મૃત્યુ નજીક છે. એટલા માટે ભગવાનનું સ્મરણ કરી લે. ભગવદ ભજ ચેત. સુભગ નર, ભાગ્યશાળી છે તું, તને આવો દુર્લભ માનવ મનુષ્યનો દેહ મળ્યો છે. ભગવદ ભજ ચેત સુભગ નર જગભર, પિંગલ સુયશ અચલ પ્રસરે. તો તારો યશ જગતમાં ગવાશે. ભગવદ ભજ ચેત સુભગ નર જગભર, પિંગલ સુયશ અચલ પ્રસરે. ઝટપટ મન ચેત. મન
જલ્દી જલ્દી ચેતી જા, ઝટપટ મન ચેત, કપટ તજી ખટપટ. બીજાના ગુણ દોષ જોવાનો મૂકી દે, ખટપટ મૂકી દે, કપટ છોડી દે, દંભ છોડી દે, ભગવાનને શરણે વયો જા. ઝટપટ મન તેજ, કપટ તજી ખટફટ, કાલ ન ફટ શિર ઝપટ કરે. તેમ છતાં પણ જો ન સમજ્યો તો નફટ, કાલ ન ફટ શિર ઝપટ કરે. કાળ તારી ઝપટ કરી જશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ ચમનુચર લગ પગ જગરમ. ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ સુયશ અચલ પ્રસરે. ઝટપટ મન તે ચેત, કપટ તજી ખટપટ, કાલ ન ફટ શિર ઝપટ કરે. તારી કાળ ન ફટ શિર ઝપટ કરે, તારી કાળ ન ફટ શિર ઝપટ કરે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. દરેક દેહમાં આ માનવ જન્મ, માનવ દેહ એ સર્વશ્રેષ્ઠ છે. અને એમાં પણ પાછો ક્ષણભંગુર છે. પાણીમાં ઉઠતા પરપોટા એનું આયુષ્ય જેટલું એટલું આ મનુષ્યના આયુષ્યનું પેલું. આવા મૂલ્યવાન જીવનમાં માત્ર પૈસા કમાવવા માટે જ જીવ્યો તો એ શું જીવ્યો? એટલા માટે જ પૈસાને, લક્ષ્મીને દોલત કહે છે. શું કામ? દોલત શબ્દ સમજો. દોલત બે લાત હોય ને એવું લાગે. દોલત બે લાત, દોલાત. લક્ષ્મી આવે ત્યારે પાછળથી લાત મારે, અભિમાનમાં માથું ઊંચું થઈ જાય, હું બહુ પૈસા વાળો. જાય ત્યારે લાત મારતી જાય, માથું નીચું થઈ જાય. પેલા કરોડપતિ થયો હતો, હવે રોડપતિ. બે લાત મારે એટલે દોલત. જીવન તો છે વીજળીના ચમકારા જેવું. આકાશમાં વીજળીનો ચમકાર છે, ઘડી કે બે ઘડી. એમ જીવન તારું જાણજે, એ છે ઘડી કે બે ઘડી. આકાશમાં વીજળીનો ચમકાર જેમ ચોમાસામાં થઈ અને બંધ થઈ જાય એક ક્ષણ માત્રમાં, એવી રીતે આ જીવન છે. મળ્યું છે, આનો સદુપયોગ કરી લેજે, ભગવાનને ભજી લેજે. પરીક્ષિત, તમારો પ્રશ્ન છે મૃત્યુ નજીક હોય એને શું કરવું? રાજન, જેનું મૃત્યુ નજીક હોય એને સૌ પ્રથમ મૃત્યુનો ભય છોડવો. મોત નજીક હોય ને એટલે બીવાનું નહીં, એનો ભય, એની બીક છોડી દેવાની. હોય બાપા શું થશે, મરી ગયા, ગુજરી ગયા, તો એ જે આવ્યા છે દરેકે જવાનું છે. રામ અને કૃષ્ણ પણ આવ્યા, એને પણ જવું પડ્યું, આપણે પણ જવું પડશે. સૌથી પહેલા વહેલા મૃત્યુનો ભય છોડવો, મોતની બીક છોડવી. પણ એ ભય છૂટે કેમ? તો સૂત્ર આપ્યું, ભાવ જાગે તો ભય ભાગે. ભગવાન પ્રત્યે જો અંદરથી ભાવ જાગે તો મૃત્યુનો ભય એ ભાગે. અને એ ભાવ જગાડવો કેમ? તો એના માટે સુખદેવજી પરીક્ષિત રાજાને 3 સાધન બતાવે છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ. સંસ્કૃત ભાષા છે ને બહુ મીઠી, મધુરી અને સહેલી છે. જો ધ્યાન દઈને સાંભળો ને તો. તસ્માદ ભારત સર્વાત્મા. સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભારત કહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનજીને ગીતાજીમાં ભારત કહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે ભારત. સુખદેવજી પણ પરીક્ષિત રાજાને ભારત કહે છે. ભારત એટલે શું?
આપણા દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નથી. ઇન્ડિયા તો પછી, એ બહારના કહે. આપણા દેશનું નામ અખંડ ભારત છે, ભારત વર્ષ છે, આર્યાવર્ત દેશ છે આપણો. ભારત, ભારત. ભાનો અર્થ થાય પ્રકાશની ભૂમિ, પ્રકાશ. ભાનો બીજો અર્થ થાય જ્ઞાન. ભા એટલે ભક્તિ. જે ભક્તિ જ્ઞાનમાં પ્રકાશમાં રત છે એ ભારત. ભારતમાં રહેતો દરેક નાગરિક એ ભારત છે, જો જ્ઞાન ભક્તિ અને પ્રકાશમાં રમણ કરતો હોય તો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. હવે 3 સાધનો બતાવે છે. પેલું શ્રોતવ્ય, બીજું કીર્તિતવ્યશ્ચ, ત્રીજું સ્મર્તવ્ય ચેચ્છતાભયમ. શ્રોતવ્ય, શ્રોતવ્ય. શ્રવણ, શ્રોતવ્ય એટલે શ્રવણ. શ્રવણ કેવી રીતે કરવું? શ્રદ્ધાપૂર્વક કરવું. શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ એ જ્ઞાન બને છે. જો શ્રદ્ધા રહિત શ્રવણ કરશો તો એ કેવળ માહિતી બનશે, એ જ્ઞાન નહીં હોય. એટલા માટે સંત પુનીતે ગાયું, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. 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 તો બહારે ચડશે વાલો રે મેર કરીને. ઓ આરે ચડશે વાલો રે મેર કરીને. તો બહારે ચડશે વાલો રે મેર કરીને. ઓ આરે ચડશે વાલો રે મેર કરીને. ભાવથી તાળીઓ પાડતા પાડતા ગાઓ. શ્રદ્ધાનું બળ હોય, સંતનો સથવારો હોય તો આપણને ભગવત પ્રાપ્તિમાં, લક્ષ્ય પ્રાપ્તિમાં થાક ન લાગે. સંત પુનિત કહે છે, શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની દોરી જાલો તો થાક
બળ હોય, સંતનો સથવારો હોય તો તમને થાક ન લાગે. ભગવાનના નામનું, ભગવાનના સંકીર્તનનું ભાવથી તાળીઓ પાડતા પાડતા ગાઈએ, શ્રદ્ધાથી ગાઈએ, ભક્તિથી ગાઈએ તો થાક ન લાગે, બાકી વહેલા થાકી જાય. અને તો શું થાય? જો ભાવ હોય, શ્રદ્ધા હોય, સંતનો સથવારો હોય તો ભગવાન આપણી આગળ આગળ ચાલે, આપણા કામ બધા પાર પડતા જાય. માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય. શ્રદ્ધાની દોરી ઝાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી ઝાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની દોરી ઝાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી ઝાલો તો થાક ન લાગે. એ આગે ચાલે આગે રે જોર કરી. શ્રદ્ધાની ડોરી ઝાલો રે જોર કરીને. શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર કરી. શ્રદ્ધાની ડોરી ઝાલો રે જોર કરીને. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું. સુખદેવજી પેલું સાધન બતાવે છે શ્રદ્ધા, શ્રવણ. બીજું સાધન બતાવે છે સ્મરણ, અને ત્રીજું સાધન બતાવે છે કીર્તન. સ્મરણ એ એકાંતમાં થાય, હાથમાં માળા લઈને અથવા તો માળા વગર એકલા હોઈએ ત્યારે મનમાં મનમાં અથવા તો ધીમા ધીમા અવાજે ભગવાનનું નામ સ્મરણ કરીએ, મંત્ર જાપ કરીએ. એ સ્મરણ એ એકાંતમાં થાય. અને બધા સમૂહમાં બેઠા હોય અને કહીએ કે તાલી પાડીને ઊંચા અવાજે ગાવ, અને જો ગાય નહીં તો એને સ્મરણ ન કહેવાય ને કીર્તન ન કહેવાય. બધા બેઠા હોય, તાલી પાડી અને ઊંચા અવાજે ગાય, એને કીર્તન કહેવાય. આમ બધા સાથે બેઠા હોય, ઊંચા અવાજે ગાય, એ કીર્તન. સ્મરણ એકાંતમાં થાય, કીર્તન સમૂહમાં થાય. કીર્તન એ કંચન અને કીર્તિનો મોહ છોડીને પછી કરવું. જગતનું વિસ્મરણ થાય એવી રીતે પ્રભુનું, વિભવનું સ્મરણ કરવું, ત્યારે જ મરણ સુધરી જાય. એના પછી સુખદેવજી સાંખ્ય યોગ દ્વારા સ્વધર્મમાં નિષ્ઠા રાખવાનું કહે છે. સ્વધર્મ એટલે શું? કે હું હિન્દુ, હું શીખ, હું ઈસાઈ, હું મુસ્લિમ, એ સ્વધર્મ નહીં. વ્યક્તિએ સ્વધર્મ અલગ છે. સ્વધર્મ એટલે મારી પિતા તરીકેની ફરજ, મારી પુત્ર તરીકેની ફરજ, મારી પત્ની તરીકેની ફરજ, મારી માતા તરીકેની ફરજ, મારી બહેન તરીકેની ફરજ. મારી ફરજ શું, મારું કર્તવ્ય શું, એ સ્વધર્મ. વ્યક્તિએ સ્વધર્મ જુદો છે. સ્વધર્મનો એક અર્થ થાય સાયન્સ ઓફ બિહેવિયર, વર્તનનું વિજ્ઞાન, એ સ્વધર્મ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મનું પાલન કરતા કરતા પણ
જો મૃત્યુ થઈ જાય તો એ શ્રેયસ્કર છે. પરધર્મો ભયાવહ. અને સ્વધર્મને નક્કી કરનારું તત્વ છે વિવેક. આ વિવેક એ ત્રણ વસ્તુને જુએ છે: સ્થળ, સમય અને પાત્ર. પેલું સમયને જુએ, બીજું સ્થળને જુએ અને ત્રીજું પાત્રને જુએ. એક દીકરો લગ્ન થઈ ગયા હોય અને એ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ.
वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे एकं शास्त्रम् देवकी पुत्रगीतम्
एको देवो तस्य देवस्य सेवा एको देवो देवकी पुत्र एव एको मंत्रो तस्य नामानि यानि परमाप्येकम् तस्य देवस्य सेवा एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। बोलिए श्री सुखदेव जी महाराज की जय। कुल देवता श्री चांपलमल दादा, सती माता सुरतन दादा તેમજ કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને કરદેવી શ્રી બહુચરા માતાજી, એમના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ। ભાગવત કથાનું શ્રવણ કરવા માટે બિરાજેલા આપ સૌ શ્રોતાઓને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ। आओ अपनी आ 7 दिवसीय 8 दिवसीय श्रीमद् भागवत कथाना द्वितीय दिवसनो प्रारंभ करिए। श्रीमद् भागवतनो प्रथम स्कंध ए अधिकार लीला छे। જ્યાં સુધી અધિકાર ન મળે ત્યાં સુધી ભાગવતની પ્રાપ્તિ થતી નથી। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં 3 પરમ ભાગવત પુરુષો અને 3 પરમ ભાગવત સ્ત્રીઓની કથા આવે છે। 3 परम भागवत पुरुषो ते भीष्म पितामहजी, धर्मराज युधिष्ठिर અને મહારાજ પરીક્ષિત। 3 પરમ ભાગવત સ્ત્રીઓ તે કુંતાજી, દ્રૌપદીજી અને ઉત્તરાજી, 3 સાસુઓ। ભાગવતકારે પ્રથમ સ્કંદના અંતમાં ગુરુ અને શિષ્યનું મિલન કરાવ્યું છે। રાજા પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયો। રાજા પરીક્ષિત અધિકારી શિષ્ય બન્યા, એટલા માટે એમને અધિકારી સદગુરુની પ્રાપ્તિ થઈ।
શ્રી શુકાચાર્ય સહસા એકાએક ત્યાં પ્રગટ થયા છે. ગંગાના કિનારે યુવાનીમાં રાજ્ય આદિનો ત્યાગ કરી અનશન વ્રત લઈ અને રાજા પરીક્ષિત મોક્ષની પ્રાપ્તિ કરવા, ભગવદ પ્રાપ્તિ કરવા માટે બેઠા છે. પહેલા અધિકારી બનીએ ત્યારે અધિકારી સદગુરુની પ્રાપ્તિ થશે. ગુરુ બનાવવા નથી પડતા, આપણે શિષ્ય બનવાનું હોય છે. સામાન્ય રીતે આપણે ભાષામાં એવો પ્રયોગ કરીએ છીએ કે એ મારા ગુરુ, મેં એને ગુરુ બનાવ્યા. આપણે વ્યવહારમાં આવું બોલીએ છીએ, પણ આ આપણો અવિવેક છે. આમ ન બોલાય. આપણે ગુરુ બનાવતા નથી, આપણે શિષ્ય બનવાનું હોય છે. એ તો ગુરુ છે જ એની ગુરુતાથી. એને શિષ્ય મળે તોય શું અને ન મળે તોય શું, એને કઈ ફેર પડતો નથી. ગુરુ એ એની ગુરુતાથી ગુરુ છે. આપણે એમ કહેવું જોઈએ કે હું એમનો શિષ્ય, પણ આપણે વ્યવહારમાં એવો અવિવેક કરીએ છીએ ભાષામાં કે મેં એને ગુરુ બનાવ્યા. એનો અર્થ એમ થયો કે ગુરુ કરતા આપણે મોટા. નહીં, ગુરુ જ મોટા છે, આપણે મોટા નથી. આપણે મોટા ત્યારે થઈશું જ્યારે ગુરુ આપણને હૃદયપૂર્વક અપનાવશે. ગુરુ એની ગુરુતાથી ગુરુ છે. એને શિષ્ય મળે તોય શું અને ન મળે તોય શું. ન કેવળ શિષ્યને જ ગુરુની શોધ હોય છે, પણ સદગુરુને પણ પોતાના કોઈ યોગ્ય સુપાત્ર શિષ્યની શોધ હોય છે. આપણે જેમ પૈસા, બંગલો, ગાડી, જમીન આવું બધું આપણા બાળકોને વારસામાં આપીએ, સાંસારિક માણસોને પણ જો એની ચિંતા હોય કે મેં કમાયેલું છે, મેં ભેગું કરેલું છે, તો એનો વારસો આપવો કોને? આ વારસાનો અધિકાર, આનો વારસદાર કોણ? જો સાંસારિક સંપત્તિની ઉપાધિ આપણને પણ હોય છે, એમ ગુરુને પણ હોય છે, પણ ગુરુને સાંસારિક સંપત્તિની ઉપાધિ ચિંતા નથી હોતી. ગુરુને પારમાર્થિક સંપત્તિની ચિંતા હોય છે. ગુરુએ પોતાના જ્ઞાન વડે, ગુરુએ પોતાની સાધના વડે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે અનુભૂતિ એને થઈ છે, એ સંપત્તિ, એ આધ્યાત્મિક સંપત્તિ, એનો વારસદાર ગુરુ પણ કોઈ યોગ્ય સુપાત્ર શિષ્યને આપવા માટે લાલાયિત હોય છે. તમે જોયું છે, રામકૃષ્ણ પરમહંસ એમની પાસે જ્યારે નરેન્દ્ર આવે છે, નરેન, સ્વામી વિવેકાનંદ, જે હજી વિવેકાનંદ બન્યા નથી, એ છોકરો જ છે, હજી એક યુવાન, પ્રતિભાશાળી, બુદ્ધિશાળી, તેજસ્વી છે. એ છોકરો નરેન જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે પોતાના મિત્રો સાથે આવે છે, આવી અને બેસે છે, રામકૃષ્ણ પરમહંસની અને નરેન્દ્રની દ્રષ્ટિ એક થાય છે. રામકૃષ્ણ પરમહંસની આંખમાંથી અશ્રુ વહે છે.
આંસુ વહે છે અને કહે છે, નરેન, તું અત્યાર સુધી ક્યાં હતો? મેં તારી કેટલી બધી રાહ જોઈ. શિષ્યને ખબર નથી હોતી કે ગુરુ મારા માટે કોણ છે, પણ ગુરુને ખબર હોય છે કે મારા માટે કયો શિષ્ય સુપાત્ર છે, કયો યોગ્ય છે. એ સમયે નરેન્દ્રના મન ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારકોનો પ્રભાવ હોય છે. એટલે શરૂઆતમાં તો નરેન્દ્રને પણ રામકૃષ્ણ પરમહંસ પાગલ જેવા લાગે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે રામકૃષ્ણ પરમહંસનો અને નરેન્દ્રનો સત્સંગ થતો, એમની મુલાકાત થતી, તો ક્યારેક ક્યારેક આ આત્મકથામાં લખે છે સ્વામી વિવેકાનંદજી કે એમને પણ શંકા જતી રામકૃષ્ણ પરમહંસ ઉપર કે હકીકતમાં આ ગુરુ જ્ઞાની છે, ભક્ત છે કે પછી પાગલ છે. સંતોને સંસારની કંઈ પડી નથી હોતી. સંતોનું મન સદાય ભગવત ચિંતનમાં હોય છે. એટલે સાંસારિક દ્રષ્ટિએ આપણને સંતો, ઋષિઓ, મહાત્માઓ એ પાગલ જેવા લાગે. શ્રી સુખદેવજી પણ પોતાની મસ્તીમાં આત્મારામ સંત છે. સુખદેવજીનો વેશ જોઈ અને નાના નાના બાળકોને એવું લાગે છે કે આ કોઈ પાગલ છે. તે પાછળ ધૂળ અને કાંકરા ઉડાડતા આવે છે. વિશાળ ઝુલ્ફાઓ ખભા સુધી પથરાયેલા છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાકના અગ્રભાગ ઉપર સ્થિર છે અને મુખમાંથી સદાય શ્રીમદ ભાગવતના દિવ્ય શ્લોકોનો ગુંજરાવ શરૂ છે. અને એ જ સુખદેવજીના તેજમાં આકર્ષાઈ અને સ્ત્રીઓ પાછળ પાછળ પાગલ બોલે છે. સંતની કોઈ નિંદા કરે, કોઈ ઉપેક્ષા કરે કે કોઈ એના વખાણ કરે, કોઈ એની પ્રશંસા કરે, સંતને કાંઈ પડી નથી હોતી. સંત આત્મારામ હોય છે. સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશની યાત્રા ઉપર હતા ત્યારે એક વિદેશી વ્યક્તિ એમની પાસે આવ્યો અને કહ્યું, સ્વામીજી, મને આપનો શિષ્ય બનાવશો? સ્વામીજીએ કહ્યું, મારું શિષ્ય બનવું એ હું તમારો ગુરુ થાઉં એ વાત બરાબર નથી, કારણ કે હું તમારો ગુરુ નથી. તમારા ગુરુ આવશે થોડાક વર્ષો પછી. એ વિદેશી વ્યક્તિને સ્વામી વિવેકાનંદે કહેલું થોડાક વર્ષો પછી પરમહંસ યોગાનંદજીએ વિદેશ યાત્રા કરી અને એ જ વિદેશી વ્યક્તિને પોતાના શિષ્ય બનાવ્યા. તમે લોકોએ કદાચ એ બુકનું નામ સાંભળ્યું હશે, એન ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. યોગાનંદ પરમહંસની આત્મકથા છે આ બુકમાં. મોટા મોટા વિશાળ વ્યક્તિત્વવાળા લોકોએ પણ આ બુક વાંચેલી છે અને વાંચ્યા જેવી છે. વાંચજો, દરેક ભાષામાં લગભગ ઉપલબ્ધ છે. એમાં યોગાનંદજી પોતાના ગુરુ સાથેનું પોતાનું મિલન કેવી રીતે થયું
એ એમાં દર્શાવે છે. બનારસની કોઈ શેરીમાં જતા હતા પોતાના મિત્રો સાથે, ત્યારે યોગાનંદજીને એક શેરીના નાકે એક સાધુ એમણે ઊભેલો જોયો. એમણે જોયો, એ પાસેથી આમ જતા રહ્યા. શરીરમાં રોમાંચ થયો. શું થયું ખબર ન પડી, પણ એ અનુભૂતિ એ એમણે પોતાની આ બુકમાં, પોતાની આત્મકથામાં વર્ણવી છે. શરીરે રોમાંચ થયો. થોડેક દૂર ગયા, અંદરથી અનુભૂતિ થઈ, તું જે ગુરુની તપાસ કરે છે એ જ ગુરુ છે, પાછો જા. યોગાનંદજી પાછા જાય છે. ગુરુ ત્યાં જ ઊભે છે અને આ ગુરુ અને શિષ્યનું આવું અદ્ભુત મિલન થાય છે. ગુરુ અને શિષ્યનું મિલન મોટા ભાગે સહસા એકાએક જ થાય છે. શિષ્ય નથી જાણતો કે આ મારા ગુરુ છે, પણ ક્યારેક ગુરુને ખબર હોય છે કે આ મારો શિષ્ય છે. સિદ્ધ હોય તો એને ખ્યાલ હોય જ. ગુરુ વગર આ ભવસાગર તરવો એ અતિ કઠિન છે. ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે, ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. બિરંચી બ્રહ્માજી, શંકરજી, બ્રહ્મા અને શંકર એ પણ ભલે ને હોય, ગુરુ વગર આ ભવસાગર તરવો એ અતિ કઠિન છે. ગુરુ વિના જ્ઞાન નહીં, એવી આપણે ત્યાં કહેવત છે. ભાગવતમાં તો એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ કરે છે. એમાં લખે છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ, પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણતારમ, મયાનુકૂલેન નભસ્વતેરિતમ, પુમાન ભવાબ્ધિમ ન તરેત્સ આત્મહા. ભગવાન શ્રી કૃષ્ણ આત્મહત્યાની વ્યાખ્યા આપે છે અહીંયા આ જગ્યાએ. શું કહે છે? નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. નૃદેહ માધ્યમ, જન્મ જન્માંતર પછી, યુગો પછી આપણને આ માનવ દેહ પ્રાપ્ત થાય છે, જે અતિ દુર્લભ છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. દેવતાઓને પણ સામાન્ય રીતે નથી મળતો એવો આ માનવ અવતાર છે, માનવ જન્મ છે. પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. એવા આ માનવ દેહને મળ્યા પછી પણ જે ગુરુની શરણાગતિ નથી સ્વીકારતો, એટલું જ નહીં, મયાનુકૂલેન નભસ્વતેરિતમ. મયાનુકૂલેન નભસ્વતેરિતમ. હોડી હોય, સઢવાળું વહાણ હોય અને એ દરિયામાં કે એમ હોય, પણ જે દિશા તરફ જવું હોય એનાથી ઊંધી દિશા તરફ જો પવન આવતો હોય તો જ્યાં જે લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે, જે દિશા તરફ જવું છે, ત્યાં આપણે પહોંચી ન શકીએ, ઊંધી દિશામાં ગતિ કરીએ. એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌ દેહોમાં સર્વશ્રેષ્ઠ દેહ છે આ માનવનો દેહ. ગાયને માળા કરવી હોય તો કરી શકશે, પણ માણસને કરવી હોય તો કરી શકશે, જો કરવા ઈચ્છે તો.